હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તહેવારો માટે 4 અલગ રીતની મીઠાઈની રેસીપી. તો આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચામાં અને ઘરની સિમ્પલ સામગ્રીથી તૈયાર થઈ જાય છે, જેને આપણે પરફેક્ટ માપ અને અમુક ટિપ્સ સાથે એકદમ બજાર જેવી તૈયાર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મિનિટોમાં ઝટપટ તૈયાર થઈ જતી મીઠાઈ બનાવવા મેં અહીંયા અડધી વાટકી જેટલી ખાંડ લીધેલી છે. તો એ આપણે મીઠાઈ માટે ખાંડને દળવાની છે. તો મિક્સર જારમાં તેને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 2 એલચીના દાણા એડ કરી દઈએ અને હવે ખાંડને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો ખાંડ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં જે વાટકીથી ખાંડ લીધેલી છે તે વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલું કોપરાનું છીણ લીધેલું છે. તો મીઠાઈ માટે આપણે કોપરાનું આ રીતનું ઝીણું છીણ લેવાનું છે. સાથે બરફીને માવા જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતનો મિલ્ક પાવડર તમને બજારમાં કોઈ પણ કરિયાણાવાળાની દુકાને નાની સાઇઝના 10 રૂપિયાના પેકિંગમાં પણ મળી જશે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે બરફી માટે મિક્સરને બાઇન્ડ કરવાનું છે. તો મેં અહીંયા થોડું ઠંડુ દૂધ લીધેલું છે. તેને થોડું એડ કરતા જઈને આપણે બરફીના મિક્સરને બાઇન્ડ કરી લઈએ. તો મિક્સરને બાઇન્ડ કરતી વખતે આપણે એકસાથે વધુ પડતું દૂધ એડ નથી કરવાનું. બસ ચમચીની મદદથી આપણે દૂધને એડ કરતું જવાનું છે અને મિક્સરને આ રીતના ભેગું કરતું જવાનું છે, જેથી મિક્સરમાં રહેલી ખાંડ થોડી મેલ્ટ થશે અને મિક્સર બાઇન્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર ઢીલું થઈ ગયું હોય તો થોડું કોપરાનું છીણ એડ કરી દેજો. તો આ રીતનું મિક્સરને બાઇન્ડ કરવા માટે મારે ફક્ત 4 મોટી ચમચી જેટલા જ દૂધની જરૂર પડેલી છે. મેં અહીંયા 2 મોટી ચમચી જેટલી તૂટી ફૂટી લીધેલી છે. તમે તેની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ કે પછી તમને ભાવતા કોઈ પણ નટ્સનો ઉપયોગ કરી શકો છો. તમે તૂટી ફૂટીને બરફીના મિક્સરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલી છે. તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને સેટ કરવાની છે. તો બરફીનો રોલ વાળવા માટે મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધેલું છે. તમે તેની જગ્યાએ કોઈ પણ પ્લાસ્ટિક કે પછી બટર પેપરનો ઉપયોગ કરી શકો છો. હવે તેની ઉપર થોડું ઘી લગાવીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. હવે તૈયાર થયેલા બરફીના મિક્સરને તેની ઉપર રાખીને રોલ શેપ આપી દઈએ. તો બરફીનું મિક્સર એકદમ સરસ રીતે રોલ શેપમાં આવી ગયું છે. તો હવે ફોઇલ પેપરથી તેને એકદમ સારી રીતે રેપ કરી લઈએ. તો આપણો રોલ એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. હવે સાઇડ્સને આ રીતના થોડી પ્રેસ કરી દઈએ, જેથી આપણો રોલ એકદમ સારી રીતે સીલ થઈ જાય. તો બરફીના તૈયાર થયેલા આ રોલને તમે પ્લેટફોર્મ ઉપર 1 થી 2 કલાક માટે અને રેફ્રિજરેટરમાં ફક્ત અડધી કલાક રાખીને સેટ કરી શકો છો. તો મેં રોલને રેફ્રિજરેટરમાં લગભગ 30 થી 40 મિનિટ માટે રાખી દીધેલો હતો અને તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેના ફોઇલ પેપરને કાઢી લઈએ. અને હવે મીઠાઈને બજાર જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા ચાંદીનો વરખ લીધેલો છે. તેને હળવે હાથે રોલ ઉપર લગાવી દઈએ. તો ચાંદીનો વરખ લગાવવો ટોટલી ઓપ્શનલ છે. તેના વગર પણ આપણી મીઠાઈ એકદમ સરસ લાગે છે. તમે મીઠાઈને વરખથી એકદમ સારી રીતે કોટ કરી લીધેલી છે. હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો મેં વરખ લગાવેલો હોવાથી હું કટ કરતી વખતે તેની ઉપર આ રીતના પેપર રાખીશ, જેથી વરખ કટ કરતી વખતે નીકળી ન જાય. તો મેં મીઠાઈના એકદમ સારી રીતે પીસ કરી લીધેલા છે. હાથમાં લઈને એક પીસને જોઈએ તો તમે જોઈ શકો છો કે એ એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી આપણી મીઠાઈ તૈયાર થઈ છે. જેને બનાવી એકદમ સહેલી. બજાર જેવો કોપરા પાક બનાવવા માટે મેં 2 કપ અને વજનમાં 160 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. તમે તેની જગ્યાએ તાજા નાળિયેરનો ઉપયોગ પણ કરી શકો છો. બસ તેના ફક્ત સફેદ ભાગનો જ ઉપયોગ કરવો. હવે મેં અહીંયા 3/4 કપ અને 250 ml જેટલું સેજ ગરમ દૂધ લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધ એકદમ સારી રીતે કોપરાના છીણમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તે સૂકા કોપરાના છીણને થોડા દૂધ સાથે પલાળવાથી તે એકદમ સોફ્ટ થઈ જાય છે. તો 15 મિનિટ થઈ ગઈ છે અને છીણને જોઈએ તો તે એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો હવે તેને પેનમાં એડ કરી દઈએ. હવે મેં 1 કપ જેટલી ખાંડ લીધેલી છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં ખાંડ ઓગળવાને લીધે આપણું મિક્સર પહેલાં કરતાં ઢીલું થશે, પણ આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સતત હલાવતા જઈને ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી તે પેનની સપાટી છોડવા ન લાગે. તો મિક્સરને હલાવતા લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધ અને ખાંડ એકદમ સારી રીતે કોપરાના છીણમાં એબ્ઝોર્બ થવાને લીધે તે ભેગું થઈને બાઇન્ડ થઈ ગયું છે. હવે મેં અડધા કપ જેટલો માવો લીધેલો છે. તેને મિક્સરમાં એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ.
તો કોપરા પાકમાં થોડો માવો એડ કરવાથી તે મિક્સરને એકદમ સરસ બાઇન્ડિંગ આપે છે અને તેનો સ્વાદ પણ એકદમ બજાર જેવો આવે છે. તો તમે જોઈ શકો છો કે માવો એકદમ સારી રીતે મિક્સ થઈને આપણું મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે અને તે આ રીતના ડો ફોર્મમાં આવી ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે મેં કોપરા પાકના મિક્સરને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલું છે. હવે એક ભાગને આપણે સફેદ રાખીએ અને બીજા ભાગમાં 1 પિંચ જેટલો પિંક ફૂડ કલર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે કોપરા પાકને સેટ કરવા માટે મેં પ્લેટ ઉપર બટર પેપરને લગાવી દીધેલું છે. તેને થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ અને હવે કોપરા પાકના સફેદ ભાગને પ્લેટમાં એડ કરીને એક સરખા લેવલમાં કરી લઈએ. હવે તેની ઉપર પિંક કલરના લેયરને એડ કરી દઈએ અને તેને પણ એક સરખા લેવલમાં કરી લઈએ. હવે ઉપરથી થોડી પિસ્તાની કતરન અને થોડી બદામની કતરન સ્પ્રિંકલ કરી લઈએ અને તેને ચમચાથી થોડી પ્રેસ કરી દઈએ. હવે તૈયાર થયેલા કોપરા પાકને મિક્સરને 1 થી 2 કલાક માટે સેટ થવા દઈએ. તો 2 કલાક થઈ ગઈ છે. હવે કોપરા પાકના મિક્સરને પીસમાં કટ કરી લઈએ. તો પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણો એકદમ બજાર જેવો કોપરા પાક તૈયાર થઈ ગયો છે. એકદમ ટેસ્ટી લાડુ બનાવવા માટે મેં અહીંયા 2 નંગ અને વજનમાં 800 ગ્રામ જેટલી દૂધી લીધેલી છે. તો દૂધીની પસંદગી કરતી વખતે આ રીતની થોડી ગ્રીન અને મીડિયમ થિકનેસવાળી દૂધીની પસંદગી કરવી, જેમાં બિયાનો ભાગ ઓછો હોય છે. હવે એક દૂધીને લઈ લઈએ અને સૌથી પહેલાં ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે પિલરની મદદથી દૂધીની છાલને એકદમ સારી રીતે કાઢી લઈએ. તો દૂધીની છાલ નીકળી ગઈ છે. હવે તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ. હવે એક પીસને લઈને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને પીસની વચ્ચે રહેલા બિયાના ભાગને કાઢી લઈએ અને હવે આ રીતના બધા જ દૂધીના પીસને તૈયાર કરી લઈએ. હવે મિક્સિંગ બાઉલ ઉપર આ રીતનું કોઈ પણ કોટનનું કપડું રાખી દઈએ અને તેની ઉપર ખમણીને રાખીને દૂધીને સારી રીતે ખમણી લઈએ. તો અહીંયા દૂધીને ખમણતી વખતે આપણે ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીનો ઉપયોગ કરવાનો છે. તેને ઝીણી ખમણીથી નથી ખમણવાનું. તો મેં બધા જ દૂધીના પીસને ખમણી લીધેલા છે. કપથી માપીએ તો 4 કપ અને વજનમાં 500 ગ્રામ જેટલું દૂધીનું છીણ તૈયાર થયું છે. તો એ કપડાના છેડાને ભેગા કરી લઈએ અને ઉપરની બાજુએ ગાંઠ બાંધી લઈએ. હવે દૂધીના છીણને નીચેથી દબાવીને તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ. તો મેં દૂધીમાંથી બધું જ પાણી કાઢી લીધેલું છે અને નીકળેલું આ પાણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનો ઉપયોગ તમે દાળ, શાક કે પછી રોટલીનો લોટ બાંધવા માટે કરી શકો છો. હવે લાડુ બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. હવે ખમણેલી દૂધીના છીણને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો દૂધીના છીણને થોડા ઘી સાથે સાતળવાથી તે એકદમ ફ્લેવરફુલ થઈ જાય છે. સાથે તે કૂક થવાને લીધે થોડું સોફ્ટ પણ થઈ જાય છે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે દૂધીનું છીણ સતળા લીધે પહેલા કરતાં થોડું સ્ટ્રિંગ થઈ ગયું છે અને તેની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે. સાથે તે કૂક થવાને લીધે સોફ્ટ પણ થઈ ગયું છે. હવે મેં અડધી વાટકી જેટલું દૂધ લીધેલું છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધીના છીણને કૂક કરવા માટે આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરેલો છે. પણ આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ પડતા દૂધનો ઉપયોગ નથી કરવાનો, નહીં તો લાડુનું મિક્સર ઢીલું રહેશે અને બરાબર બાઇન્ડ નહીં થાય. હવે ઢાંકણ બંધ કરીને મિક્સરને ધીમા ગેસ પર 5 થી 6 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો બધું જ દૂધ દૂધીમાં એબ્ઝોર્બ થઈ ગયું છે. સાથે દૂધી 100% કૂક થઈને સોફ્ટ થઈ ગઈ છે. હવે લાડુને બજાર જેવો દેખાવ દેવા માટે તેમાં ફક્ત 2 ટીપા જેટલો ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ અને હવે લાડુમાં મીઠાશ આપવા માટે મેં 3/4 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તેને એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો લાડુ બનાવતી વખતે આપણે દૂધી 100% કૂક થઈને સોફ્ટ થઈ જાય પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. શરૂઆતમાં ખાંડ એડ કર્યા પછી આપણા મિક્સરમાં થોડું પાણી રિલીઝ થશે. એટલે આપણે તેને ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી બધું જ ખાંડનું પાણી દૂધીમાં એબ્ઝોર્બ ન થઈ જાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ખાંડનું બધું જ પાણી દૂધીમાં સારી રીતે એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે મેં અડધી વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ માવાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને એક બાઉલમાં એડ કરી દઈએ અને તેમાં 1 મોટી ચમચીલું ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિલ્ક પાવડરને આપણે ડાયરેક્ટ લાડુના મિક્સરમાં એડ કરીએ તો તેના ગાંઠા પડી જાય છે. આ રીતના ઘી સાથે કોટ કરવાથી તેના જરા પણ ગાંઠા નથી પડતા. સાથે મેં અડધી વાટકી જેટલું કોપરાનું છીણ લીધેલું છે અને ફ્લેવર માટે અડધી ચમચીલો એલચી પાવડર એડ કરી દઈએ. હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને મિક્સરમાં જરા પણ પાણીનો ભાગ ન હોવાથી તે સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે. હાથમાં થોડું મિક્સર લઈને ચેક કરીએ તો તેની આ રીતના ગોળી વળે છે. મીન્સ તે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. અને હવે લાડુના મિક્સરમાં ફક્ત 1 મોટી ચમચીલું ઘી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તૈયાર થયેલા લાડુના મિક્સરમાં થોડું ઘી એડ કરવાથી લાડુમાં એક શાઇન આવે છે અને તે થોડા સોફ્ટ પણ રહે છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ.
અને હવે મેં અહીંયા મિક્સરને પ્લેટમાં કાઢી લીધેલું છે, જે રીતે થોડું ઠંડુ થઈ જાય અને આપણે તેના લાડુ વાળી શકીએ. તો લગભગ 5 થી 7 મિનિટમાં જ આપણું મિક્સર સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેને લાડુનો શેપ આપી દઈએ. તો એકદમ સરસ બાઇન્ડિંગ સાથે આપણો લાડુ તૈયાર થયો છે. તૈયાર થયેલા લાડુને થોડા કોપરાના છીણથી સારી રીતે કોટ કરી લઈએ. અને હવે આ રીતના બધા જ લાડુને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ દૂધીના લાડુ તૈયાર કરી લીધેલા છે. તૈયાર થયેલા લાડુને આપણે થોડી વાર માટે રેફ્રિજરેટરમાં રાખીને સેટ કરી લેવાના છે. તો લગભગ 30 થી 40 મિનિટ પછી આપણા લાડુ એકદમ સારી રીતે સેટ થઈ ગયા છે. એક લાડુને હાથેથી તોડીને જોઈએ તો લાડુ અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. સૌથી પહેલાં મોહનથાળ બનાવવા આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. તો મેં વજનમાં 500 ગ્રામ જેટલો ચણાનો આ રીતનો જાડો એટલે કે કરકરો લોટ લીધેલો છે. તો રેગ્યુલર ચણાના લોટ કરતાં આ રીતના સેજ કરકરા લોટનો જ મોહનથાળ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 500 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. અને મેં અહીંયા વજનમાં 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. અને હવે લોટને ધાબો દેવા માટે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે ઘી અને દૂધ સાથે આપણે એક મિક્સર બનાવવાનું છે. તો મેં અડધો કપ અને વજનમાં 100 ગ્રામ જેટલું ઘી લીધેલું છે. તો 500 ગ્રામ જેટલા ઘીમાંથી મેં 100 ગ્રામ જેટલો ઘીનો ઉપયોગ ધાબા દેવા માટે કરેલું છે. તો ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધો કપ અને 100 ગ્રામ જેટલું દૂધ એડ કરી દઈએ. અને બંને વસ્તુને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો આપણું મિક્સર ગરમ થઈ ગયું છે. હવે તેને લઈ લઈએ અને ગરમા ગરમ મિક્સરને લોટમાં એડ કરી દઈએ. અને શરૂઆતમાં મિક્સર ગરમ છે એટલે ચમચીની મદદથી અને પછી હાથની મદદથી આ રીતના તેને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે લોટને આ રીતના સેન્ટરમાં ભેગો કરીને હાથની મદદથી દબાવી દઈએ. અને હવે તેને ઢાંકીને 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 30 મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો તમે જોઈ શકો છો કે લોટમાં એકદમ સરસ કણી તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને એક સરખો કરવા માટે ચાયણીમાં એડ કરી દઈએ અને સારી રીતે ચાળી લઈએ. અને જે આ રીતના મોટા કણ હોય તેને હાથેથી ઘસીને સારી રીતે ચાળી લઈએ. તો મેં અહીંયા બધા જ લોટને એકદમ સારી રીતે ચાળી લીધેલો છે. અને મોહનથાળ માટેનો આપણો એકદમ દાણેદાર બેસન તૈયાર થઈ ગયો છે. એકવાર આ રીતે બેસન તૈયાર કરશો તો મોહનથાળ પરફેક્ટ જ બનશે. અને હવે લોટને શેકવા મેં અહીંયા 400 ગ્રામ અને 2.5 કપ જેટલું ઘી લીધેલું છે. તો આપણે ટોટલ 500 ગ્રામ જેટલા ઘીમાંથી 100 ગ્રામ જેટલા ઘીનો ઉપયોગ ધાબો દેવા માટે કરેલો છે. હવે વધેલા ઘીમાંથી થોડું ઘી પેનમાં એડ કરી દઈએ. અને બીજા ઘીને આપણે બેચીસમાં એડ કરવાનું છે. અને હવે ઘીમાં તૈયાર કરેલા દાણેદાર બેસનને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં ચણાનો લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમાંથી ઘી છૂટું પડતું જશે. તો લોટને શેકાતા ટોટલ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે આપણે વધેલા ઘીમાંથી થોડું ઘી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો એકસાથે બધા જ ઘીની જગ્યાએ આ રીતના ઉપરથી ઘી એડ કરવાથી તમે જોઈ શકો છો કે લોટ તરત જ ફૂલી ગયો છે અને તે પહેલાં કરતાં થોડો હલકો થઈ ગયો છે. પણ હજી આપણે લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈને સેજ લાલ ન થઈ જાય. તો આપણો લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તે પહેલાં કરતાં હલકો થતો જશે અને ઉપરથી આ રીતના બબલ્સવાળું એટલે કે ફ્રોથી ટેક્સચર આવતું જશે. પણ હજી લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી કલર બદલાઈ ન જાય. તો લોટને શેકાતા ટોટલ 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તે એકદમ હલકો થઈ ગયો છે. ચમચામાં લઈને લોટને બતાવું તો તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં બદલાઈને ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને તેમાંથી શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો હવે મોહનથાળને એકદમ બજાર જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા વજનમાં 100 ગ્રામ જેટલો મોળો માવો લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો શરૂઆતમાં માવો એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે ફૂલીને ઉપરથી આ રીતના બબલ્સ થવા લાગ્યા છે. પણ આપણે ધીમા ગેસ પર માવાને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આપણો માવો એકદમ સારી રીતે લોટમાં મિક્સ થઈ ગયો છે અને લોટનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થઈ ગયો છે, જે મોહનથાળ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને હવે મિક્સરને ગેસ ઉપરથી ઉતારીને 3 થી 4 મિનિટ માટે હલાવી લઈએ. તો અહીં આપણી કઢાઈ ગરમ હોવાથી જો આપણે મિક્સરને એમને રહેવા દેશું તો તે નીચેથી બળી જશે. તો આપણું મિક્સર થોડી વાર માટે હલાવીને તેનું ટેમ્પરેચર ઓછું થઈ ગયું છે. તો હવે ચાસણી બનાવી લઈએ. અને હવે મોહનથાળ માટે ચાસણી બનાવવા પેનમાં 2 કપ અને વજનમાં 400 ગ્રામ જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે ખાંડથી અડધું એટલે કે મેં અહીંયા 1 કપ જેટલું પાણી લીધેલું છે
તેને એડ કરીને ખાંડને પાણીમાં સારી રીતે ઓગાળી લઈએ. તો ખાંડ ઓગાળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જો આપણે હાઈ ગેસની ફ્લેમ પર રાખશું તો બધું જ પાણી બળી જશે અને ખાંડ બરાબર નહીં ઓગળે. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે અને આપણું મિક્સર પહેલાં કરતાં થોડું ઘટ થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા મિક્સરમાંથી આપણે એક ઘાટા તારની ચાસણી લેવાની છે. તો આ રીતના મિક્સરને હાથમાં લઈ લઈએ અને આંગળીની મદદથી ચાસણીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આ રીતનો એકદમ ઘાટો તાર થાય છે. જો આ સમયે થોડો પણ તાર પતલો હોય કે પછી તૂટી જતો હોય તો થોડીવાર ચાસણીને વધુ કૂક કરી લેજો. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે ચાસણીમાં 1 પિંચ જેટલો ઓરેન્જ ફૂડ કલર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે. અને હવે ગેસની બંધ ફ્લેમ પર ચાસણીને 2 મિનિટ માટે ઠંડી કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ચાસણી પહેલાં કરતાં સેજ ઠંડી થઈ ગઈ છે. આપણે તેને વધુ પડતી ઠંડી નથી કરવાની. તો હવે તેને લઈ લઈએ અને લોટના મિક્સરમાં એડ કરી દઈએ. અને હવે ચાસણી એડ કર્યા પછી લોટના મિક્સરને થોડી વાર માટે હલાવી દઈએ જેથી તે થોડું થીક થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તો તેમાં ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર અને થોડો જાયફળ પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જાયફળ પાવડર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે, પણ એલચી સાથે થોડો જાયફળ પાવડર એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આવે છે. તો બંને વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણું મિક્સર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તો હવે મોહનથાળને સેટ કરવા માટે મેં અહીંયા 2 પ્લેટ લીધેલી છે અને તેમાં બટર પેપર લગાવી દીધેલું છે. તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મિક્સરને પ્લેટમાં એડ કરી દઈએ. તો મેં બધા જ મિક્સરને એડ કરી દીધેલું છે. હવે આ રીતની વાટકીની મદદથી મિક્સરને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મિક્સરને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે ઉપરથી થોડી બદામની કતરંત અને થોડી પિસ્તાની કતરંત એડ કરી દઈએ અને હવે મોહનથાળને સેટ કરવા માટે 5 થી 6 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈએ. અહીં આપણે મોહનથાળને ફ્રીઝમાં નથી રાખવાનો. તો લગભગ 6 કલાક જેવું થઈ ગયું છે અને મોહનથાળને હાથેથી અડીને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. હવે તેને ડીમોલ્ડ કરવા માટે પ્લેટને પહેલાં સેન્ટરમાં લઈ લઈએ અને હવે આ રીતના હળવે હાથે તેને પ્લેટથી અલગ કરી લઈએ અને છરીની મદદથી મોહનથાળના પીસ કરી લઈએ. તો મેં મોહનથાળના પીસ કરી લીધેલા છે. હાથમાં લઈને એક પીસને જોઈએ તો તમે જોઈ શકો છો કે તે સાઇડ્સમાંથી એકદમ દાણેદાર દેખાય છે.